હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એની અંદર આપણે એક્સરસાઇઝ 3.2 અને દાખલા નંબર 3 ફૂટ પ્રશ્નો છે. અને આ ફૂટ પ્રશ્નો છે એ તમને વિભાગ સી અને ડીમાં પહેલી પરીક્ષામાં તો ખાસ પૂછાય છે, પ્રથમ પરીક્ષામાં તમારી. તો આજે આપણે જોશું કે કેવી રીતે ફૂટ પ્રશ્નો ઉપરથી આપણે સમીકરણ બનાવવાના હોય અને સમીકરણ બનાવ્યા પછી આપણે એની કિંમત શોધવાની હોય. એટલે કે ચલ એક્સ અને વાય આપેલા હોય, દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે અહીંયા બે ચલ હોય અને એની આપણે કિંમત શોધવાની હોય. તો સૌથી પહેલો પ્રશ્ન તો એ થાય કે બેન કેના માટે ધારવું. તો એના માટે તમારે રકમ ધ્યાનથી વાંચવાની, કારણ કે પ્રકરણ 3 અને પ્રકરણ 4 બંનેની અંદર ફૂટ પ્રશ્ન હોય છે. અને ઘણીવાર વિદ્યાર્થીઓ મૂંઝાઈ જતા હોય છે કે ભાઈ આ પ્રકરણ 3નો છે ક્વેશ્ચન કે પ્રકરણ 4નો છે. તો જો પ્રકરણ 3નો ક્વેશ્ચન હોય ને તો એની અંદર બે સમીકરણ બનતા હશે, એટલે કે બે માહિતી આપી હશે, બે સમીકરણ બનતા હશે. ને જો બે સમીકરણ બનતા હોય તો સમજી લેવાનું કે આ પ્રકરણ 3નો જ છે અને એના માટે આપણે બે ચલ ધારવાના. હવે પ્રશ્ન થાય કઈ બાબત માટે ચલ ધારવાના, તો એના માટે આપણે સમીકરણ વાંચવાનું. તો સમીકરણ પોતે જ આપણને કહેશે, સમીકરણ મીન્સ કે આખો ફૂટ પ્રશ્ન વાંચવાનો અને એ ફૂટ પ્રશ્ન પોતે જ આપણને કહેશે કે આપણે શેના માટે ધારવાનો છે. તો જો અહીંયા આપણે એક્સરસાઇઝ 3.2 નો દાખલા નંબર 3 એની અંદર 6 ક્વેશ્ચન છે, 6 થી 7 ફૂટ પ્રશ્નો છે. એ 6 ફૂટ પ્રશ્ન છે આપણે ટર્ન બાય ટર્ન કરશું. તો સૌથી પહેલા જે પહેલો ફૂટ પ્રશ્ન જોઈએ, જેમાં લખ્યું છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. બરોબર, બે સંખ્યાઓનો તફાવત 26 છે. તફાવતનો શું થાય? બાદબાકી. બે સંખ્યાઓ વચ્ચેનો ડિફરન્ટ, બે સંખ્યાની બાદબાકી 26 છે. તો જો અહીંયાથી જ પહેલા જ પોઈન્ટથી તમારો અહીંયા કને એક ફૂટ પ્રશ્ન બની ગયો, એટલે કે એક સમીકરણ બની જશે. આ આટલો જે છે એનાથી તમારો શું બને છે? એક સમીકરણ બને છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. એટલે ધારો કે કોઈ પણ બે સંખ્યા હોય x અને y, તો x - y 26 થાય. તો આ એક સમીકરણ બન્યો. હવે આગળ વાંચી કે જો બીજો સમીકરણ બને છે, જો બીજો સમીકરણ બને તો આ દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો જો અહીંયાથી આ બીજો બની જાય છે. એક સંખ્યા છે એ બીજી સંખ્યાથી કેવી છે? 3 ગણી છે. બરોબર, તો આ બે સમીકરણ બને છે એટલે આ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે. પછી આગળ શું લખ્યો હશે? તો આગળ લખ્યો હશે તો તે બે સંખ્યા શોધો. તો તે બે સંખ્યા શોધો. હવે જો તમને શું શોધવાનું કહે છે, તો શું શોધવાનું કહે છે? તો તમને કહે છે કે એ બે સંખ્યા શોધો. એટલે તમારે કેના માટે ધારવાનું? તો એ બે સંખ્યા માટે ધારવાનું. એટલે ફૂટ પ્રશ્ન ઉપરથી જ કયા પ્રકરણનું ચેપ્ટર છે ને કેના માટે ધારવાનું છે, બે વસ્તુ તમને ક્લિયર થઈ જશે. અહીંયા મેં જો બ્લુ પેનથી રાઉન્ડ કરેલા છે, બે સંખ્યાઓનો તફાવત એટલે x - y 26 અને પહેલી સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એટલે કે અહીંયા તમારો બીજો સમીકરણ બન્યો. બે સમીકરણ બન્યા એટલે દ્વિચલ સુરેખ સમીકરણ છે. હવે કેના માટે ધારવું? તો એના માટે તમને અહીંયા કીધું છે કે તે બે સંખ્યાઓ શોધો. એટલે આપણી બે સંખ્યા જે શોધવાનું છે આપણને એના માટે આપણે ધારવાનું. તો સૌથી પહેલા મેં અહીંયા લખ્યું છે કે ધારો કે તે બે સંખ્યા x અને y છે. બરોબર, બે ચલ હોય, દ્વિચલ સુરેખ સમીકરણ છે એટલે આપણે એ બે સંખ્યા ધારી લીધી કે ધારો કે તે બે સંખ્યા કઈ છે? x અને y છે. હવે અહીંયા તફાવતની વાત આવે છે. તો તફાવતની વાત આવે તો આપણને ખબર છે કે જ્યારે પણ બાદબાકી કરવાની હોય ત્યારે હંમેશા આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની હોય. એટલે અહીંયા મેં લખ્યું છે કે બે સંખ્યા x અને y છે. આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે? તો તે મોટી સંખ્યા ધારો કે x છે અને નાની સંખ્યા y છે. એટલે અહીંયા મેં શું ધાર્યું કે બે સંખ્યા x અને y છે ને x અને y માંથી મોટી સંખ્યા x છે ને નાની સંખ્યા y છે. હવે તમને કહે છે કે બે સંખ્યાનો તફાવત 26 છે. બરોબર, તફાવત 26 છે એટલે મોટી સંખ્યા x, નાની સંખ્યા y, એ બેનો તફાવત એટલે એ બંનેની બાદબાકી કેટલી છે? 26 છે. એટલે કે x - y બરાબર 26. બે સંખ્યાનો તફાવત 26 છે. બે સંખ્યાની બાદબાકી કરો તો એનો આન્સર 26 આવે છે. એટલે x - y બરાબર 26. તો એ થયો તમારો સમીકરણ પહેલો. હવે બીજા સમીકરણ તરફ જઈએ. એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. એક સંખ્યા બીજી સંખ્યાથી કેવી છે? 3 ગણી છે. તો આપણને ખબર છે આપણી મોટી સંખ્યા કઈ છે? x. તો સ્વાભાવિક છે કે x જ 3 ગણી હોય. તો આપણે શું કરવાનું? પહેલા x અને y ને સરખા કરી નાખવાના. અહીંયા હું તમને દેખાડું છું કેવી રીતે.
પેલા મેં શું કર્યું, એક્સ અને વાય આ બંનેને કેવા કરી નાખ્યા, સરખા કરી નાખ્યા. બરોબર. હવે આ એક્સ 3 ગણા હોય ને તો આપણે 3 ગણા કરવાના કે ને, વાય ને કરવાના. ગણા એટલે શું થાય, તો ગણા એટલે ગુણાકાર કરવાનો. 3 ગણું એટલે કે ધારો કે આ 10 હોય વાય તો આ 30 હોય. 10 તેરી 30. બરોબર. સમજી લે કે આ 30 છે. એક્સ એટલે કેટલી વેલ્યુ છે, 30 છે, અને વાય ની કેટલી વેલ્યુ છે, 10 છે. તો જો 10 તેરી 30 થાય તો આ 3 ગણા છે. પણ મેં અહીંયા શું કર્યો, આપણને ખબર છે કે આ 3 ગણા છે, પણ મેં એ બંનેને કેવા કરી નાખ્યા છે, સરખા. તો 30 બરાબર 10 થાય, ના થાય. તો આ 3 ગણા છે, પણ આપણે કીધું એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, તો ભલે 3 ગણી કે 4 ગણી કે પેલા બંનેને કેવી કરી નાખવાની, સરખી કરી નાખવાની. અને એના માટે મેં જસ્ટ અહીંયા ઉદાહરણ તમને આપ્યું છે કે આ 10 હોય તો આ 30 હોય. 10 તેરી 30, 3 ગણા થયા. હવે જો આ 3 ગણી છે તો આપણે 3 ગણા આને કરવાના. તો જો થઈ ગયા બંને સરખા. તમારી આ બરાબરની નિશાની જે મેં કરી છે એ વેલ્યુબલ ગણાય. બરોબર. એટલે જ્યારે પણ તમે સમીકરણ બનાવો ત્યારે આવી જ રીતે કરવાનો કે તમને કહે છે કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો બંનેને એકવાર સરખી કરી નાખવાની. પછી જો આ 3 ગણી હોય, એક્સ 3 ગણી હોય તો 3 ગણા કેમાં કરવાના, વાયમાં કરવાના, એટલે બંને ઇક્વલ થઈ જાય. આ 4 ગણી હોય તો વાયમાં 4 ગણા કરવાના. આ 5 ગણી હોય તો વાયના 5 ગણા કરવાના. આ 4 વધુ હોય એટલે પ્લસ, તો અહીંયા +4 કરવાના. આ 5 વધુ હોય તો અહીંયા 5 વધુ કરવાના. તો એ જ રીતે આપણે અહીંયા કને કરશું કે ભાઈ આપણને કહે છે કે મોટી સંખ્યા છે કેટલી છે, 3 ગણી છે. તો મોટી સંખ્યા 3 ગણી છે એટલે પહેલા લખવાનું x બરાબર y. હવે મોટી સંખ્યા 3 ગણી છે એટલે y ને મેં 3 ગણા કર્યા. હવે આ +3y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય, -3y થઈ જાય. એટલે અહીંયા કાંઈ ન રહ્યો એટલે 0. કારણ કે જ્યારે પણ તમે સમીકરણ બનાવો ત્યારે પેલા x ચલવાળો, પછી y ચલવાળો, અને પછી જો હોય તો અચળ પદ, ન હોય તો કાંઈ નહીં. અચળ પદ નહોતો તો +3y, અહીંયા આવે તો -3y બરાબર 0. આ બની ગયો સમીકરણ 2. હવે આપણા કને સમીકરણ 1 પણ છે, સમીકરણ 2 પણ છે. ફૂટ પ્રશ્ન છે. અત્યારે આપણે આદેશની રીત શીખીએ છીએ એટલે આ દાખલો હું તમને આદેશની રીતથી જ કરાવું છું. પણ પરીક્ષામાં જ્યારે પણ તમને આવે ત્યારે આદેશને બદલે જો લોપ તમને કરવી હોય તો લોપની રીતથી પણ તમે દાખલો કરી શકો છો. કારણ કે ફૂટ પ્રશ્નની અંદર ક્યારે શરત નથી આપતા એ લોકો કે આદેશની રીતે કરો કે લોપની રીતે કરો. જો કૌંસમાં શરત આપી હોય કે આદેશની રીતે કરો તો કમ્પલસરી તમારે આદેશની રીત કરવાની. લોપની રીત કીધી હોય તો કમ્પલસરી લોપની રીત કરવાની. પણ જો તમને કાંઈ ન કીધું હોય તો તમે કોઈ પણ રીતથી દાખલો કરી શકો છો. અત્યારે તો આપણે બધા આદેશની રીતથી જ કરશું કારણ કે 3.2 જે એક્સરસાઇઝ છે એમાં દાખલા નંબર 3માં ઉપર સૂચના આપી દીધી છે કે આદેશની રીતથી ઉકેલો. તો આ સમીકરણ 1 અને 2 મળી ગયા. ચલો હવે શું કરવાનું? હા, પ્રિશાબેન બોલ્યા બેન મૂર્તિઓ પસંદ કરો. કેના માટે કરું, પ્રિશા માટે કે હેતવી માટે? મારો મૂર્તિઓ તો મને મળી ગયો છે. હવે જોઈએ કે અહીંયા 2 સમીકરણ છે એટલે કે આ 2 મૂર્તિયા છે એમાંથી આપણે એક મૂર્તિઓ પસંદ કરશું. તો અહીંયા મેં પેલો મૂર્તિઓ પસંદ કરી લીધો, x - y બરાબર 26. આ સમીકરણ 1 આપણે પસંદ કર્યો. હવે જે સમીકરણ આપણે પસંદ કર્યો છે આદેશની રીત આથી પહેલા મેં શીખવાડી છે એટલે હવે તો બરોબર યાદ રહી ગઈ હશે કે 2 સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ પસંદ કરવાનું. જે સમીકરણ તમે પસંદ કર્યું છે એમાંથી કાં ચલ x ને કાં ચલ y ને અલગ કરવાનો. અહીંયા મેં x ને અલગ કરી નાખ્યો તો આ -y બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય, +y થઈ જાય. એટલે કે ટૂંકમાં x ને અલગ કરવાનો. પેલો સમીકરણ પસંદ કર્યો, એ સમીકરણમાંથી x ને એકલો કરી નાખ્યો એટલે બાજુમાં -y છે આ સાઈડ આવે તો શું થઈ જાય, પ્લસ થઈ જાય. અને એ જે x ની વેલ્યુ તમને મળી એને આપણે આ નામ આપશું પરિણામ 1. હવે જે નાપસંદ મૂર્તિઓ થયો છે બરોબર, એમાં આ પરિણામ 1 ની કિંમત મૂકો કારણ કે એ રડી રહ્યો છે કે મને ના પસંદ કર્યો. તો એમાં આપણે આ x ની વેલ્યુ મૂકશું સમીકરણ 2 માં. સમીકરણ 2 આપણે પસંદ નતો કર્યો, આપણે સમીકરણ 1 પસંદ કર્યો તો એમાંથી x મળ્યો. એ x ની કિંમત આપણે મૂકશું કેમાં, સમીકરણ 2 માં. इसकी टोपी उसके सर. હવે આપણો જે બીજો સમીકરણ છે x - 3y બરાબર 0, એમાં x ની જગ્યાએ મેં કેટલા લખી નાખ્યા, 26 + y -3y બરાબર 0. હંમેશા કૌંસ કરવાની ટેવ રાખવાની એટલે નિશાનીમાં ભૂલ પડે નહીં. હવે 26 + y -3y બરાબર 0. એ નહીં થયો પણ ઘણીવાર આગળ પાછળ હોય ત્યારે નિશાની બદલી જતી હોય એટલે કૌંસ કરવાની ટેવ હંમેશા રાખવાની.
ઓછા 3y અને વત્તા y. જો આ સાદું રૂપ પાયેથી પાયાનું ગણિત, એમાં મેં આ બધા જ પાયાના નિયમો તમને સમજાવ્યા છે. ન જોયા હોય તો હજી વિડીયો વેકેશન છે, જોઈ લેજો. -3y માંથી +y જાય તો શું રહે? -2y રહે. એક પ્લસ છે ને એક માઇનસ છે એટલે હંમેશા બાદબાકી કરાય. એટલે 3y માંથી 1y જાય તો 2y રહે. અને મોટા પદની નિશાની એટલે માઇનસની નિશાની. હવે -2y અહીંયા એકલો રાખી દઈએ, કારણ કે અહીંયા ચલ એક જ છે y. એ y ને આપણે એકલો કરવાનો છે. તો પેલા આજુ અને બાજુ, આ સાવ બાજુવાળો છે y ની અને આ આજુવાળો છે. પેલા આજુવાળાને દૂર કરો એટલે કે આ +26 છે એ બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -26 થઈ જાય. એટલે કે -2y બરાબર +26 આ સાઈડ આવ્યા તો -26. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા એટલે y બરાબર 26/2. અને 26/2 કરો એટલે y કેટલા મળશે? 13 મળશે. એને આપણે આપશું પરિણામ 2. જો આપણને પરિણામ 2 માં y ની વેલ્યુ મળી ગઈ. હવે y ની જે વેલ્યુ પરિણામ 2 ની મળી છે એ y એટલે કે પરિણામ 2 ની જે કિંમત છે, y ની કિંમત, એ આપણે મૂકશું પરિણામ 1 માં. હવે આ y ની વેલ્યુ પરિણામ 1 માં મૂકો તો પરિણામ 1 કહે છે x બરાબર 26 + y. એમાં y ની જગ્યાએ 13 મૂકી દે તો x કેટલા મળ્યા? 39. અહીંયા દાખલો પૂરો થઈ ગયો. x 39 મળી ગયા, y 13 મળી ગયા. પણ આપણો દાખલો સાચો છે કે નહીં તો એ આપણે ચેક કરવાનો. કેવી રીતે ચેક કરશું? તો આપણે કહીએ છીએ કે બંને સંખ્યાનો તફાવત 26 હોવો જોઈએ. તો જો 39 માંથી 13 જાય તો 26 વધે છે? વધે છે. બરોબર? પછી કહે છે એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે તો 13 * 13 = 39 થાય છે 3 ગણી. એનો મતલબ કે આખો આપણો દાખલો સાચો છે. ફરીથી એકવાર કહી દઉં, પેલા બે સમીકરણ બનાવો. સમીકરણ બનાવવા મેઇન જરૂરી છે, કારણ કે સમીકરણ તમારા ખોટા તો આખો દાખલો તમારો ખોટો પડે. પેલા સમીકરણ બનાવો. બંનેમાંથી કોઈ પણ એક, આ મૂર્તિઓ ગમે તો આ ને આ ગમે તો આ, સમીકરણ 1 ગમે તો 1, 2 ગમે તો 2, બંનેમાંથી કોઈ એક સમીકરણ પસંદ કરો. પસંદ કરેલા સમીકરણમાંથી કોઈ એક ચલને અલગ કરી નાખો. ઈ ચલની કિંમત બીજા સમીકરણમાં મૂકો એટલે તમને પરિણામ 1 મળશે. એ પરિણામ 1 ની અંદર જેની પણ વેલ્યુ મળી છે એ પરિણામ 2 મળશે. એ પરિણામ 2 ની જે વેલ્યુ મળી છે એ પરિણામ 1 માં મૂકો એટલે તમને આખો મળી જશે. 2 માંથી એક સમીકરણ પસંદ કર્યો, એમાંથી x ને એકલો કરો એ પરિણામ 1. એ પરિણામ 1 ની વેલ્યુ સમીકરણ 2 માં મૂકો તો પરિણામ 2. પરિણામ 2 ની વેલ્યુ 1 માં મૂકો એટલે આખો આન્સર x અને y તમને મળી જશે. એટલે કે આ આખા ચેપ્ટરમાં આદેશ જે છે એમાં ઇસકી ટોપી ઉસકે સર જ કરવાની રહેશે. તમને ઈ મેથડ મગજમાં બરોબર તમારે યાદ રાખી લેવાની કે ક્યાં કઈ કિંમત કેમાં લાગુ પાડવાની છે. તો આ થઈ ગયો આપણો ફૂટ પ્રશ્ન 1. હવે જોઈએ આપણે ફૂટ પ્રશ્ન બીજો. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 માં કહે છે કે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણ શોધો. આપણે શું શોધવાનું છે? પૂરક કોણ શોધવાના છે. પૂરક કોણ કેને કહેવાય? કે જે બે ખૂણાનો સરવાળો 180 થાય એને આપણે પૂરક કોણ કહીએ. જે બે ખૂણા એટલે કે અહીંયા 2 ની વાત આવે એટલે ખૂણા કેટલા હશે? 2 હશે. પૂરક કોણ છે ને બે દોસ્તો, એ બે દોસ્ત ભેગા થાય ને તો 180 ડિગ્રીનો ખૂણો બનાવતા હોય છે. દોસ્ત લાઈફની અંદર બહુ ઓછા હોય છે અને જેના કારણે સારા દોસ્ત હોય છે ખરેખર બહુ નસીબવાળા છે. બાકી તો આ દુનિયામાં કોઈનું નથી. હવે જોઈએ બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો મોટો હોય તો તે બે પૂરક કોણ શોધો. એટલે કે તે બે ખૂણા શોધો. તો સૌથી પહેલા આપણે જોઈએ કે બે પૂરક કોણ પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે. બરોબર? તો અહીંયા હું શું કરીશ, એકવાર બે ધારો કે તે બે પૂરક કોણમાં મોટો ખૂણો 1° છે. અહીંયા નાના અને મોટાની વાત થાય છે એટલે આપણે એ જ રીતે લખવાનું કે મોટો ખૂણો 1° છે અને નાનો ખૂણો y° છે. બરોબર? મોટો ખૂણો 1° ડિગ્રી છે, નાનો ખૂણો y° ડિગ્રી છે. હવે હું બંને ખૂણાને એકવાર સરખા કરી નાખીશ, x બરાબર y. પણ આપણને ખબર છે કે મોટો ખૂણો કેટલો મોટો છે? 18 જેટલો મોટો છે. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો છે એટલે કે આ મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 જેટલો વધુ છે. તો હમણાં જ કીધું એ પ્રમાણે આ 18 વધુ છે તો 18 વધુ કેમાં કરવાના? આમાં કરવાના. તો બંને સંખ્યા કેવી થઈ જાય? સરખી. જેમ કે x 36 હોય અને y ધારો કે 18 હોય તો આ 18 જેટલો મોટો છે. બરોબર? તો હવે હું આમાં 18 ઉમેરું, 18 જેટલો આ મોટો છે. જો 18 હું આમાં ઉમેરું તો 18 18 36 તો બે કેવા થઈ ગયા કહેવાય? સરખા થયા કહેવાય. જો હું આમાં 18 ન ઉમેરું તો આ બે સરખા કહેવાય નહીં. 36 બરાબર 18 થાય નહીં.
પણ મને ખબર છે આ 36 છે, આ 18 છે, એટલે આ 18 જેટલો વધુ છે, તો આનામાં પણ હું 18 વધુ કરી શકું. તો એવી જ રીતે અહીંયા પણ મેં એવું જ કંઈક કર્યું કે પેલા x બરાબર y કરી નાખ્યા. મોટો ખૂણો x ધાર્યો છે જે 18 જેટલો વધુ છે, તો હું વધુ કેમાં કરીશ? y માં કરીશ. હવે પ્લસ y આપણે સમીકરણ બનાવવું હોય તો પેલા x ચલવાળો, પછી y ચલવાળો અને પછી અચળ પદ. તો પેલા x ચલ પ્લસ y આ સાઈડ આવે તો માઇનસ y અને 18 રહી ગયા અહીંયા, એટલે આ સમીકરણ બની ગયો 1. હવે તમને પ્રશ્ન થશે બેન આમાં બીજું સમીકરણ તો બનતો નથી ક્યાંય. તો આ તો ચોથા ચેપ્ટરનું છે. બીજો સમીકરણ બને છે, છુપાયેલો છે શબ્દની અંદર. જેમ કે તમને પહેલા જ કીધું છે કે બે શું છે? પૂરક કોણ છે. અને તમે 8મું 9મું ભણી ગયા છો, એમાં તમને ખ્યાલ હશે કે પૂરક કોણ એટલે એનો સરવાળો 180 હોય. તો અહીંયા લખવાની એ લોકોની જરૂર નથી કે ભાઈ બે પૂરક કોણનો સરવાળો 180 છે, કારણ કે પૂરક કોણ કહેવાય જ ત્યારે જ્યારે એનો સરવાળો 180 થતો હોય તો જ. એટલે કે આ બે દોસ્ત x પ્લસ y એ બંને દોસ્ત છે, પૂરક કોણ છે જેનો સરવાળો 180 છે. એટલે કે ટૂંકમાં જ્યારે પણ તમને એમ કે બે પૂરક કોણ છે, એટલે આમાં કીધું હોય કે ન કીધું હોય એનો સરવાળો 180 તમારે કરી જ નાખવાનો. તો મોટો ખૂણો x, નાનો ખૂણો y બંને પૂરક કોણ છે એટલે બંનેનો સરવાળો 180, કારણ કે પૂરક કોણનો સરવાળો 180 થાય. એટલે કે આ બીજો સમીકરણ છે છુપાયેલો હતો, ગુપ્ત હતો, લકાડીને રાખેલો હતો. હવે સમીકરણ 2 મળી ગયા. પેલું સમીકરણ, બીજો સમીકરણ. તો ચાલો ડિયા કયો મૂર્તિઓ ગમશે? ડિયા બેનને તો કુંવારો જ રહેવો છે. કયો મૂર્તિઓ ગમે છે? તો પેલો સમીકરણ પસંદ કરે કે બીજો મોટો છે, પેલો નાનો છે. તો સમીકરણ 1 પસંદ કરીએ, x માઇનસ y બરાબર 18. એમાં x ને અલગ કરવો હોય તો માઇનસ y આ સાઈડ આવે તો શું થઈ જાય? પ્લસ y થઈ જાય. x ને અહીંયા રાખ્યો, માઇનસ y અહીંયા આવે તો પ્લસ y. એટલે એ આપણને x ની વેલ્યુ મળી ગઈ. પેલા સમીકરણમાંથી x ને અલગ કરી નાખ્યો એટલે પરિણામ 1 થઈ ગયું. પરિણામ 1 ની કિંમત આપણે બીજા મૂર્તિયામાં એટલે કે બીજા સમીકરણમાં મૂકશું. તો બીજો સમીકરણ છે x પ્લસ y બરાબર 180, જેમાં x ની કિંમત મૂકશું 18 પ્લસ y બરાબર 180. 18 પ્લસ y બરાબર 180. પ્લસ y ને પ્લસ y એટલે પ્લસ 2y. હવે પ્લસ 18 અહીંયા આવે તો શું થઈ જાય? માઇનસ 18. 180 માંથી 18 જાય તો કેટલા વધે? 162. બે ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. 162 ભાગ્યા 2 કરો તો y કેટલા મળ્યા? 81 મળ્યા. એને આપી દેવાનું પરિણામ 2. પરિણામ 2 ની કિંમત કેમાં મૂકવાની? પરિણામ 1 માં. એટલે કે x બરાબર 18 પ્લસ y. એમાં x ના x 18 અને y ની જગ્યાએ 81, એટલે x કેટલા મળ્યા? 99. મોટો ખૂણો 99, નાનો ખૂણો 81. જો પૂરક કોણ હોય તેનો સરવાળો 180 થાય જ. એટલે કે આપણો આન્સર સાચો છે. ને 81 માં તમે 18 ઉમેરો તો 99 પણ થઈ જશે. તો આ થયો આપણો દાખલા નંબર 2. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું દાખલા નંબર 3 અને 4. નહીતર બધા જો દાખલા અત્યારે કરાવીશ તો મને ખબર છે વેકેશન છે, ભણવું કોઈને ગમતું નથી, એને બહુ ઓછા વિડીયો જુઓ છો. જો તમે અત્યારે મારો વિડીયો જોતા હો તો મને એક પ્યારી સી કોમેન્ટ કરો એટલે મને ખબર પડે કે તમે વિડીયો જોયો છે. બાકી જે મારી સ્ટુડન્ટ છે જે 10મામાં હમણાં આવી છે એ લોકો પણ હજી વિડીયા જોતા નથી, વેકેશન જ એન્જોય કરે છે. કાંઈ વાંધો નહીં, વેકેશન એન્જોય કરો, પણ જો પહેલેથી તૈયારી કરતા હો, વિડીયો જોતા હો તો મને કોમેન્ટ્સમાં જણાવો એટલે મને ખબર પડે કે કોણ કોણ અત્યારે પણ વિડીયો જોઈ રહ્યો છે. તો આ હતો આપણો દાખલા નંબર 2. તો વધુ ને વધુ ફ્રેન્ડને શેર કરજો, ને ગમે તો લાઈક કરજો. બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે. બાય.